આજે 20મો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે હૃદયનો જાદુ. 19 દિવસના અભ્યાસ પછી તમને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે આ પ્રેક્ટિસ વધારે ને વધારે તમે કૃતજ્ઞ કેવી રીતે થઈ શકો એના અલગ અલગ ચેપ્ટર્સમાં આપણને શીખવાડવામાં આવે છે. હવે આજે હૃદયનો જાદુ એટલે કૃતજ્ઞતા એક એવી લાગણી છે, આભાર એક એવી લાગણી છે કે જે મગજથી કરવાની વસ્તુ નથી, જે હૃદયથી કરવાની વસ્તુ છે. અને હૃદયની લાગણી વધારે ને વધારે એક્ટિવ થાય તો તમે વધારે ને વધારે તમારી મનચાહી વસ્તુઓ મેળવી શકો. તો રોન્ડા બર્નનો આ બુકમાં એક જ ઇન્ટેન્શન છે કે કોઈ બી માણસ પોતાની મનની ઈચ્છા પ્રમાણે દરેક વસ્તુ મેળવી શકે છે. તમે કન્ટિન્યુઅસ આ આભારની પ્રેક્ટિસ મારી સાથે કરતા રહેજો અને કોન્સ્ટન્ટ તમે આમાં ને આમાં રહેશો 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના અને પછી તમારી લાઈફ એકદમ ગજબ રીતે બદલાશે. નાના નાના જાદુ તો અત્યારે જ પહેલી જ સેશનમાં તમને ખબર પડી જશે. જો તમારી હૃદયની લાગણી 100% આભારી ફીલ કરતી હશે તો આ વસ્તુ યાદ રાખી લો. ખાલી જીભથી આભાર બોલવાથી કશું જ નહીં મળે. આ લાગણી તમારા હૃદય સાથે જોડાયેલી હોવી જોઈએ. એટલે આભારની પ્રેક્ટિસ આજના ચેપ્ટરમાં હૃદયનો જાદુ કેવી રીતે શીખવાનો છે, કેવી રીતે કરવાનો છે, ચાલો આપણે ચેપ્ટરમાં જોઈએ. વધારે ને વધારે આપણે આ લાગણીમાં ડીપ લેવલ સુધી જઈ શકીએ એના માટે જબરજસ્ત એક વસ્તુ આપેલી છે અને એ છે કે આપણું જે બ્રેન છે એ બીજી કોઈ જગ્યાએ ના જાય અને ફક્ત ને ફક્ત હૃદયની જે કૃતજ્ઞતાની લાગણી છે એના ઉપર આપણું મગજ કોન્સન્ટ્રેટ કરે. જો આપણું મગજ હૃદય ઉપર કોન્સન્ટ્રેટ કરશે અને હૃદય જે વસ્તુનો આભાર માનતું હશે તો બંને વસ્તુ જે સાથે થશે ત્યારે તમારી ધારેલી વસ્તુ તમને ચોક્કસ મળશે. હવે આમાં સાયન્સે શું શોધ્યું છે? સાયન્સ એવું શોધ્યું છે કે જ્યારે તમે કૃતજ્ઞતાની લાગણી અને મગજ અને હૃદય એકસાથે જોડી દો છો ત્યારે શું થાય છે કે તમારા જે હાર્ટબીટ્સ છે ને એ એકદમ સેમ રીતે ધડકે છે. એટલે આમ કોઈ વાર ફાસ્ટ, કોઈ વાર સ્લો એવું નહીં. એકદમ એનું જે ધડકવાની જે રિધમ છે એકદમ શાંત રીતે સેમ રીતે ધડકે છે. જ્યારે તમે પહેલી વાર આ વસ્તુ કરો કે જ્યારે હાથ મૂકી હૃદય ઉપર અને તમે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ એવું બોલવાનું ચાલુ કરશો ત્યારે શરૂઆતમાં તમને એવું લાગશે કે બધું ફેક છે, ખાલી એમને એમ તમે બોલો છો. પણ એને લાંબો સમય તમે કરશો તો તમારું બ્રેન અને હાર્ટ બંને એકસાથે જોડાઈ જશે. તમારા હાર્ટબીટ્સ એકદમ નોર્મલી વર્ક કરવાના ચાલુ થઈ જશે અને જ્યારે તમે એ પરિસ્થિતિમાં આવો ત્યારે તમે જે વસ્તુ વિશે વિચારતા હશો એ તમારું હૃદય અને મગજ બંને વિચારતું થઈ જશે અને એ મેનિફેસ્ટ કરવા માટે બહુ જ જલ્દી એ તમારું પૂરું થશે. બુકમાં સજેસ્ટ કર્યું છે કે જ્યારે પણ તમે આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરો તો તમારે આંખો બંધ કરીને કરવાની છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણી આંખો જે વસ્તુને જોવે છે ત્યાં આપણું મન જતું રહે છે, આપણું હૃદય ત્યાં જતું રહે છે અને મગજ એ વસ્તુ વિશે વિચારવાનું ચાલુ કરી દેતું હોય છે. એટલે જ્યારે પણ તમે આભાર બોલવાની પ્રેક્ટિસ કરો તો આંખો બંધ કરીને કરજો, જેથી તમારું મગજને તમે કહી દીધું છે કે તારે હૃદય ઉપર ફોકસ કરવાનું છે એટલે ત્યાં જ ફોકસ કરશે. હવે તમને તમારી ઈચ્છાઓનું લિસ્ટ બનાવવાનું કહ્યું હતું. બધાએ બનાવ્યું જ હશે, ના બનાવ્યું હોય તો પણ બનાવી શકો છો. તો આ અભ્યાસને, આ જે લેસન છે એને આપણી ઈચ્છાઓની લિસ્ટ સાથે જોડવાનું છે. કોઈ પણ ઈચ્છા તમારા મનમાં જે હોય એને તમે પહેલાં વિચારી લો, બહુ જ પ્રેમથી વિચારી લો, આભાર આભાર કહી દો. ત્યાર પછી તમે તમારા હૃદય ઉપર હાથ મૂકી આંખો બંધ કરી એ વસ્તુ માટે, એ ઘટના માટે જે પણ તમારી ઈચ્છા છે એના માટે વિચારો. પૂરેપૂરું કોન્સન્ટ્રેશન તમારા મગજનું હૃદય ઉપર લાવો અને પૂરેપૂરા દિલથી તમે ઈચ્છા તમારી પૂરી થઈ રહી છે એની જે હેપીનેસ તમને થઈ એ ફીલ કરો અને એ દરેક ઈચ્છા માટે તમે આ સેપરેટલી કરી શકો છો. અને આ અભ્યાસ એટલો બધો પાવરફુલ છે કે જૂના પ્રેક્ટિશનર્સ આને ખૂબ જ કરે છે અને એ લોકો આના માટે ઓલવેઝ કહે છે કે આ બહુ જ પાવરફુલ પ્રેક્ટિસ છે. કોઈ પણ વસ્તુને તમે વિચારી લો, પછી હૃદય પર હાથ મૂકો
આંખો બંધ કરીને લાંબા સમય સુધી થેન્ક યુ બોલ્યા કરો, તો એ વસ્તુ તમને અવશ્ય મળશે ને મળશે જ. બુકમાં એવું લખેલું છે કે આ અભ્યાસને તમે દિવસમાં ઓછામાં ઓછી 2 વાર પણ કરી શકો છો, અને વધારે પણ તમે આને કરી શકો છો. પણ તમારી ઈચ્છાને કોન્સ્ટન્ટ રાખજો, ઈચ્છા બદલ ના કરશો, અને લગાતાર એની આ પ્રયોગ કરતા રહેજો. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, પોણો કલાક, જેટલું તમે કરી શકો એટલું. એ વધારે ને વધારે એ ઈચ્છા જલ્દી પૂરી થશે. આ પ્રેક્ટિસને લાંબો સમય કરતા લોકો, અને બુકમાં પણ એવું લખેલું છે કે તમે આ પ્રેક્ટિસને જ્યારે બહુ સમય સુધી કરો છો ત્યારે તમને આંખમાંથી આંસુ પણ આવી જાય છે, અને તમે પોતે એક રૂટીનમાં આવી જાઓ છો કે તમારું મગજ, હૃદય, શરીરના દરેક અંગ આભારી ફીલ કરે છે, થેન્ક યુ ફીલ કરે છે. અને આ પ્રેક્ટિસ, ચેપ્ટર ભલે ઘણો નાનો છે, અહીં ચેપ્ટર પૂરો પણ થાય છે, પણ આ પ્રેક્ટિસ બહુ ગહેરી છે. હવે તમે આ કોઈપણ વસ્તુ માટે ટ્રાય કરી શકો છો. જેમ કે તમારે ઘરમાં તમારા ફેમિલીમાંથી નાના બાળકોની કોઈની એક્ઝામ હોય તો એક્ઝામ માટે પણ તમે આ પ્રયત્ન કરી શકો છો, અને થોડાક લાંબા સમય માટે કરો, પ્લસ થોડાક સમય આગળથી કરો, વિઝ્યુલાઇઝ કરો, અને પછી આ પ્રેક્ટિસને લાંબો સમય સુધી તમે કરી અને ડિઝાયર્ડ રિઝલ્ટ મેળવી શકો છો. હવે બુકની એન્ડમાં જે રેગ્યુલર પ્રેક્ટિસ આપેલી છે, હૃદય કા જાદુ ચેપ્ટરમાં એ આપેલી છે કે જે 10 નિયામતોની સૂચિ તમે બનાવી છે, એ એટલે તમે જે રોજ બ્લેસિંગ્સ લખો છો એ તો લખવાના જ છે. સવારે ઉઠીને જે આપણે કામ કરવાનું છે, પછી દરેક બ્લેસિંગને વાંચી અને 3 વાર થેન્ક યુ બોલવાનું છે. પછી આ પ્રેક્ટિસ કરવાની છે. જે પણ કોઈ તમારી ઈચ્છા છે, ઈચ્છાને લઈને હૃદય અને માઇન્ડને જે આ ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું એવી રીતે એમને જોડવાના છે. અને એ તમારી દરેક ઈચ્છા જે તમે આગળ લખેલી છે, 10 ઈચ્છા માટે તમે આ કરવાનું છે. અને પછી રાત્રે સૂતા પહેલાં જે પેલું મેજિક રોક તમને કીધું હતું, એ જે પથ્થરને લઈ અને તમારે આખા દિવસ વિશને વિચારવાનું છે કે કઈ કઈ વસ્તુ તમારી સાથે થઈ. બધી જ વસ્તુને વિચારીને થેન્ક યુ બોલવાનું છે. અને છેલ્લે જે સૌથી સારી વસ્તુ છે એને પથ્થર હાથમાં પકડીને જ આ કરવાનું છે. પથ્થર હાથમાં પકડી થેન્ક યુ બોલતા સૂઈ જવાનું છે. તો અહીં આ ચેપ્ટર 20 પૂરો થાય છે, અને ફરી ચેપ્ટર 21 આપણે ચાલુ કરીશું. હું બધાને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમને બ્લેસિંગ્સ લખતા ન આવડતા હોય તો આપણે ગ્રેટિટ્યૂડના જે બ્લેસિંગ્સ છે કેવી રીતે લખવાના એના ક્લાસ કે એના વિડીયો આપણે આગળ લેવા માગીએ છીએ. તમે જે પણ કંઈ અનુકૂળ હોય એ પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અને જો તમને વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો, વિડીયોને હાઈપ કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે આ પ્રેક્ટિસ સાથે જોડાયેલા રહેશો. જો તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો તમને આ પ્રેક્ટિસ તમારા સ્ક્રોલમાં નહીં આવે, અને તમે અલગ રીતે પ્રેક્ટિસ કરતા થઈ જશો, જેનો તમને બહુ ફાયદો નહીં થાય. તો ફરી મળીશું નવા વિડીયોમાં. આવજો.